નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 ની અંદર આવતા સેક્શન એ ની ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરવાના છીએ. તો ઇંગ્લિશની અંદર સેક્શન એ છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ અગત્યનું છે. સેક્શન એ અને સેક્શન બી એવું છે કે વિદ્યાર્થી મિત્રો એમાં ખાસ તમારે વાંચવાની જરૂર નથી, માત્ર એક શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ છે જે તમારે તૈયાર કરવા પડે. બાકી એના સિવાય બધું જ એક્ઝામની અંદર પેરેગ્રાફના ફોર્મમાં આપેલું છે અને પેરેગ્રાફ બરાબર વાંચી અને ક્વેશ્ચનના આન્સર લખવાના છે. હવે ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને વાંચવામાં તકલીફ પડે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આજે આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન લાવવાના છીએ. બરાબર છે? તો વિડીયો છેડ સુધી જોશો, વિડીયોને સ્કીપ કરતા નહીં, ખાસ પૂરેપૂરો વિડીયો જોઈ લેજો તો તમને સેક્શન એ અને બી ની અંદર સારામાં સારા માર્ક કઈ રીતે લઈ શકાય એ આ વિડીયોમાં તમને એનું સોલ્યુશન મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અત્યારે અહીંયા જે પેપર છે એ જૂન 2024 નું પેપર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પેપરની અંદર પેરેગ્રાફ આપેલા છે. હવે આપણે બહુ ટૂંકની અંદર બહુ ઝડપથી અને ટૂંકમાં સમજતા જઈએ. પેરેગ્રાફ ગમે તે લખેલો છે એ નથી જોવાનો, આપણે માત્ર ક્વેશ્ચન જોવાનો છે કે ક્વેશ્ચન ની અંદર શું લખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો ક્વેશ્ચન વોટ થી પૂછેલો છે. બરાબર છે? તો વોટ વોઝ ધ વિશ ઓફ ધ વિલેજ પીપલ. હવે આપણે અહીંયા એટલું સમજવાનું છે કે વિશ છે એ ક્રિયાપદ છે, વિશ એટલે ઈચ્છા, વિલેજ પીપલ ગામના લોકોની ઈચ્છા શું હતી. હવે તમારે વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ જોવાનું છે કે આ ક્વેશ્ચન ની અંદર જે પૂછાયેલું છે એ જ બાબત પેરેગ્રાફમાં ક્યાં આપેલી છે, વિશ અને વિલેજ પીપલ ક્યાં આપ્યું છે. તો ફટાફટ જોતા જઈએ. મોસ્ટ ઓફ ધ 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. હવે બીજી વસ્તુ કે થોડાક સમાનાર્થી શબ્દોની ખ્યાલ હોય તો ફટાફટ આઈડિયા આવી જાય કે અહીંયા ડિઝાયર વર્ડ યુઝ થયો છે. ડિઝાયર અને વિશ એ બે સમાનાર્થી શબ્દો છે. ડિઝાયર એટલે ઈચ્છા થાય, વિશ એટલે પણ ઈચ્છા થાય. એમની શું ઈચ્છા હતી આગળ થોડું વાંચીએ ખ્યાલ આવે કે desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008. And Ranjit Singh, a former village sarpanch. અહીંયા સુધીનો પેરેગ્રાફ છે. તો આટલામાં વાત આવી ગઈ કે but such was the burning desire to have a station in a village. Station in the village આ બાબતની વાત કરેલી છે, એના સિવાય બીજી કોઈ વાત નથી. ઈચ્છા શું હતી તો કે ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ. બરાબર છે? તો હવે એનો આન્સર તમે કઈ રીતે લખી શકો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે પ્રશ્ન છે કયા કાળમાં પૂછ્યો છે. ભૂતકાળમાં પૂછ્યો છે તો જવાબ પણ ભૂતકાળમાં આવશે. The wish of the village people was, આમ શરૂઆત થાય, અહીંયાથી તમારા જવાબની શરૂઆત થાય. બરાબર? The wish of the village people was. બરાબર? હવે આપણે was થી શરૂઆત કરીશું. આ ક્વેશ્ચન માર્ક છે એ નીકળી જશે અને પછી લખવાનું છે was. શું હતું? A station in the village was a station in the village. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે થોડુંક આ ક્વેશ્ચન ની અંદર એક સિમિલારિટી એટલે કે એવું ને એવું નથી, કેમ કે સમાનાર્થી શબ્દ વિશ નો અહીંયા ડિઝાયર આપ્યું છે એટલા માટે. બરાબર? નહીં તો સેમ ટુ સેમ વર્ડ તમને મળી જાય, એ જ તમારે આન્સરમાં લખી દેવાનું. થોડું ધ્યાન રાખવાનું, કાળ ન બદલવો જોઈએ. વાક્ય રચના હંમેશા આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ અંગ્રેજી જ્યારે આપણે લખીએ છીએ, અંગ્રેજી શીખીએ છીએ ત્યારે અંગ્રેજીની સર્વસામાન્ય વાક્ય રચના કરતા પ્લસ ક્રિયાપદ આ ભૂલવાનું નથી. અને છેલ્લે કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો એટલે આપણે એને શોર્ટ ફોર્મમાં OW લખીએ છીએ. આ વાક્ય રચના સર્વસામાન્ય છે, બધા માટે ફરજિયાત યાદ રાખી લેવાની. બરાબર? સેકન્ડ ક્વેશ્ચન છે કે who was former village સરપંચ. વિદ્યાર્થી મિત્રો, who નો મતલબ થાય કોણ. કોણ આવે એટલે કર્તા, વ્યક્તિની વાત આવે અહીંયા.
વિલેજ સરપંચ કોણ હતો? તો જોઈએ નામ, રણજીત સિંઘ. રણજીત સિંઘ આ છે રણજીત સિંઘ, ફોર્મર વિલેજ સરપંચ. જુઓ બધું આપી જ દીધું છે. હુ ની જગ્યાએ આપણે નામ લખી દેવાનું છે રણજીત સિંઘ. તમે લખી દો એટલે તમારો આન્સર બની જાય. રણજીત સિંહ વોઝ, કરતા પછી ક્રિયાપદ વોઝ, ફોર્મર વિલેજ સરપંચ. વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. બરાબર, આ તમારો આન્સર છે. હવે આ જે આજનો વિડીયો છે એ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ફેલ થવાની બીક છે, જેમને પાસ નહીં થઈ શકે એવો ડર છે, કે જે ફેલ થઈ શકે છે, એવા વિદ્યાર્થીઓએ સેક્શન એ અને બી ને સારી રીતે કરી દેવાનું, બાકી કંઈ રાખવાનું નહીં. બરાબર છે. ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટની માહિતી પણ તમને આ જ વિડીયોમાં આપવાનો છું, એટલે ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. હવે બીજો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, તો બીજો પેરેગ્રાફ શું કહે છે એ આપણે જોઈએ. બીજો પેરેગ્રાફ તમને બધાને બરાબર દેખાય એવી કોશિશ આપણે કરીએ છીએ, તો જોઈએ હવે. સેકન્ડ પેરેગ્રાફ, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. બરાબર છે. ક્વેશ્ચન એનો અહીંયાથી બને છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે જળાશય. બરાબર છે. તળાવ હોય, સરોવર હોય, નદી હોય, બરાબર, ડેમ હોય, એને વોટર બોડીઝ કહેવાય. બરાબર, દરિયામાં તો આપણે કંઈ ફેંકવા જઈએ નહીં, એટલે દરિયો પણ વોટર બોડીઝમાં જ આવે, પણ અહીંયા આની વાત છે, જળાશયોની વાત છે. તળાવ, પછી સરોવર, પછી નદી, કૂવો એને કહેવાય. તો વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, અહીંયા કાઇન્ડ એટલે પ્રકાર થશે. કાઇન્ડ નો મતલબ થાય પ્રકાર. કેવા પ્રકારનો? ગાર્બેજ એટલે કચરો. કેવા પ્રકારનો કચરો છે એ લોકો. હવે અહીંયા ડુ આપેલું છે. ડુ હોય એટલે વિદ્યાર્થી મિત્રો સમજી લેવાનું, ડુ ડસ છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. સાદા વર્તમાન કાળમાં આવે એટલે એનો જવાબ પણ સાદા વર્તમાન કાળનો થાય. આ ખાસ યાદ રાખવાનું. તમને સેક્શન એ ના પેરેગ્રાફ સમજાવવાનું આ જ કારણ છે. પરીક્ષામાં આ ને આ પૂછાશે એવું નથી, પણ જે શબ્દો છે, બરાબર, ડુ, ડઝ, ડીડ, વોઝ, વેર, એમ, ઇઝ, આર, આ બધા સહાયકારક ક્રિયાપદો છે. એ સહાયકારક ક્રિયાપદો તો એ જ રહેવાના છે, પણ એમાં જવાબ તરીકે આપણે શું લખી શકીએ, જવાબ લખવાની રીત તમને શીખવી રહ્યો છું. તો કેવા પ્રકારનો કચરો છે એ લોકો આવી રીતે પાણીમાં ફેંકતા હોય છે. તો જુઓ અહીંયા, we find everything in our lakes. This is so disturbing because it is water, and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for a landfill with no or minimal exposure to the outside environment. હવે આપણે જોઈએ તો એ ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. જો હવે તમને જવાબ છે એ પહેલી લાઈનમાં જ મળે છે. એનો જવાબ તમને પહેલી લાઈનની અંદર જ છે. હવે પૂછ્યું છે એવું કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો. તો કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર, ડાયપર થી લઈ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. વોર્ન આઉટ સ્લીપર એટલે ખરાબ થયેલા, તૂટી ગયેલા ચપ્પલ સુધી આપણે બધું જોઈએ છીએ. વી ફાઇન્ડ એટલે જ આપણને જોવા મળે છે. ક્યાં? એવરીથિંગ ઇન અવર લેક્સ. લેક એટલે સરોવર. તો આપણે એનો જવાબ આ રીતે લખીશું. ડુ છે એટલે સાદો વર્તમાન કાળ થયો. કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. મેં તમને કીધું કે ડુ અને ડસ છે એ સાદા વર્તમાન કાળની અંદર વપરાય. બરાબર, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ આવે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જવાબ આ રીતે લખશો કે પીપલ થ્રો. પીપલ અહીંયાથી શરૂઆત કરવાની. પીપલ થ્રો. હવે શું ફેંકે છે? તો કે ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. આટલું જ લેવાનું છે.
ડાયપર થી લઈ અને તૂટેલા ચંપલ સુધી. પીપલ થ્રો, પછી આગળ વધીએ. A diaper to worn out slippers. બરાબર, people throw a diaper to worn out slippers into water bodies અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. આ રીતે જવાબ લખવાનો, આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, ક્વેશ્ચન ને કયા કાળમાં છે એને સમજીશું તો જવાબ આરામથી મળશે. સેક્શન એ અને બી જો તમારા બરોબર થઈ ગયા તો જે વિદ્યાર્થીને નાપાસ થવાની બીક છે એ માત્ર સેક્શન એ બી બરાબર કરી આવે અને બીજું થોડું ઘણું આસપાસમાંથી પણ થોડીક સેવા મળે ને આપણને, તો એ સેવાનો લાભ પણ લઈ લેવાનો અને આરામથી પાસ થઈ શકાય. ભાઈ, અંગ્રેજીમાં ફેલ થવું અઘરું છે, બરાબર. અને થોડા દિવસ હવે વિડીયો જોયા કરો, તમારી પરીક્ષા છે ત્યાં સુધી દરરોજ વિડીયો તમને મળી જશે, સેક્શન વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને મળી જશે, એટલે ખાસ કરી અને એ પર ધ્યાન આપશો તો તમને સારામાં સારું પરિણામ મળશે. હવે આપણે જોઈએ આગળ કે ચોથો ક્વેશ્ચન છે હાઉ ડઝ. જુઓ, અહીંયા ક્વેશ્ચન પૂછાયો હાઉ થી, તો હાઉ એટલે કેવી રીતે. હાઉ નો મતલબ શું થશે? કેવી રીતે. અહીંયા તમને પદ્ધતિ અથવા તો રીત વિશેની વાત કરી છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ચોથો ક્વેશ્ચન છે હાઉ ડઝ ધ સ્પીકર. સ્પીકર એટલે આ બોલનાર વ્યક્તિ જે છે, ડીલ વિથ ધ ગાર્બેજ. એ ગાર્બેજ નું શું કરે છે, કચરાનું શું કરે છે એ. તો વાત આવી છે, મેં તમને પહેલા બી કીધું કે ડુ અને ડઝ એટલે સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજતા રહેજો, ડુ ડઝ છે એ સાદા વર્તમાન કાળની અંદર વપરાય. તો આ બંને ક્વેશ્ચન તમને એમાં જ પૂછાયા છે. જવાબ પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર જ આપવાનો છે. જ્યારે ડુ ડઝ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ ઈએસ મૂકવાનું, જ્યારે એક વચન હોય ત્યારે હી સી ઇટ અથવા એક વચન નામ હોય ત્યારે. તો ધ સ્પીકર ડીલ્સ, અહીંયા છે ને અહીંયા એસ લાગી જશે. ધ સ્પીકર ડીલ્સ વિથ ધ ગાર્બેજ. કેવી રીતે ડીલ કરે છે તો આપણે જોઈએ આગળ શું કહે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. આપણે એનું શું કરવું જોઈએ, કેવી રીતે આ કચરાની વાત, એનો નિકાલ કરવાની વાત કરે છે. તો એ તો કહે છે કે ભાઈ this is so disturbing, આ બહુ જ ખલેલ પહોંચાડનારું છે. It is water, એ પાણી છે, and water is the basis of life. પાણી છે એ જીવનનું પાયાની બાબત, પાયાની વસ્તુ છે. How can we not care for these water bodies? શા માટે આપણે, કેવી રીતે આપણે આમનું જતન નથી કરતા? હવે શું કરવું જોઈએ? તો we use these garbage for landfill with no or minimal exposure to the outside environment. અહીંયા આ સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર મળી જાય. તમે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, ડાયરેક્ટ લખી દેશો તો પણ ચાલશે. અને આમાં સ્પષ્ટ કીધેલું છે કે પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન ના આન્સર ની અંદર ગ્રામેટિકલ મિસ્ટેક્સ ને અવોઇડ કરવામાં આવે છે, બહુ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે આ રીતે તમને એના જવાબો સરળતાથી મળી જાય. બીજા ક્વેશ્ચન નો આન્સર આપણને એ રીતે મળ્યો. સોરી, બીજા પેરેગ્રાફ નો ચોથો. હવે ઇન્ડિયા, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ચાઇનામાંથી ફટાકડા આપણે લઈએ છીએ, બરાબર. ચાઇનામાંથી ફટાકડા લેવામાં આવે છે. તો હવે આપણે જોશું, તો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા ઇમ્પોર્ટ ફાયરવર્ક્સ. ભારત છે એ જે ફાયર છે, બરાબર, એ ક્યાંથી લે છે? તો આર યુ ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ. હવે જુઓ, તમને મેં પહેલા વાત કરી કે શબ્દને પકડી લેવાનો. ઇમ્પોર્ટ નામનો શબ્દ ક્યાં છે? આર યુ, ઇમ્પોર્ટેડ. અને આગળ અહીંયા ફ્રોમ પૂછ્યું છે, ફ્રોમ ક્યાં છે? આર યુ ફ્રોમ, બરાબર. તો સીધો આન્સર મળી જાય. આનો આન્સર સીધો છે ચાઇના. તો તમારે અહીંયાથી જ આન્સર લખવાનો કે ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. પહેલી લીટી, પહેલું જ વાક્ય લખી દો
અહીંયા સુધી એટલે આ તમારો જવાબ થઈ ગયો. આ પહેલા ક્વેશ્ચન નો આન્સર થઈ ગયો. Dash state produced maximum fireworks in 1992. 1992 નામનો શબ્દ ક્યાં છે? આ રહ્યો. In 1992 the country used about 60 crore worth of firework and 60 to 70% of this came from શિવાકાશી. ક્યાંથી આવતું હતું? શિવાકાશી માંથી. બરાબર. હવે આગળ કોઈ એમાં સ્ટેટ નું નામ આપ્યું છે શિવાકાશી. આ રહ્યું. These imports were stopped and safety match producers of Sivakasi in Tamil Nadu. જો થોડુંક વાંચવું પડે. Sivakasi in Tamil Nadu સ્ટેટ કીધું છે તો સ્ટેટ નું નામ છે તામિલનાડુ. બરાબર. તો TN શોર્ટ ફોર્મ છે તામિલનાડુ. બરાબર. તામિલનાડુ તમે લખી દો એટલે તમારો આન્સર થઈ જાય પાકો. બરાબર. તામિલનાડુ. તો આ રીતે તમે આન્સર મેળવી શકો છો. 7th ક્વેશ્ચન છે અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ક્રોનોલોજી ઓર્ડર. ક્રોનોલોજી ઓર્ડર માં ABC ને ગોઠવવાના છે. પેરેગ્રાફ ની અંદર પૂરી ઘટના આપી છે. ધ અસુર્સ મેડ અ પ્લાન ટુ ડિસ્પોઝ કાચ. ધ અસુર્સ કિલ્ડ કાચ. ધ અસુર્સ વેર ડિસઅપોઇન્ટેડ. હવે અહીંયા પેરેગ્રાફ ની અંદર આ 3 ABC માંથી પહેલું સેન્ટેન્સ કયું આપેલું છે? અસુર્સ વર વેરી ડિસઅપોઇન્ટેડ પહેલું જ આપી દીધું છે. ડિસઅપોઇન્ટેડ શબ્દ ક્યાં ગયો? ડિસઅપોઇન્ટેડ શબ્દ આર્યો અને એ જ ડિસઅપોઇન્ટેડ શબ્દ અહીંયા આપ્યો છે. ક્રોનોલોજીકલ ઓર્ડર તમને ખબર પડવી જોઈએ ભાઈ. થોડુંક ગુજરાતી આવડવું જોઈએ. ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. આ સમજવાનું એટલે તમને ખ્યાલ આવી જાય સીધો. તો પહેલી જ બાબત છે એ આ આવશે નંબર 1. પછી બીજું સેન્ટેન્સ આગળ જુઓ. They fought of a plan to dispose કાચ. dispose કાચ ક્યાં ગયું? Asurs made a plan to dispose કાચ. આ બીજું વાક્ય અને આ ઓટોમેટિક ત્રીજું થઈ ગયું. બરાબર છે. તો આ રીતે એનો આન્સર તમને મળી જાય. 8મું છે શુક્રાચાર્ય drank wine. wine એટલે દારૂ. which was mixed with. શેનાથી મિક્સ કરેલો હતો? તો આગળ જોઈએ આપણે. The Asurs caught કાચ third time. They killed him and burnt his body. They collected ashes and mixed ashes with divine wine. ashes એમાં divine એસ એટલે રાખ કહેવાય. એ રાખ ભસ્મ. બરાબર. એને મિક્સ કરી દીધી છે with the divine wine. divine wine એટલે એવો દારૂ જે દૈવી તત્વનો દારૂ હોય એવો. અને શુક્રાચાર્ય drank that શુક્રાચાર્ય drank. તો એમાં શું લખવાનું છે? mixed with. શેનાથી મિક્સ કર્યો તો? હાર્યો એસિસ. બરાબર. તો મિક્સ્ડ વિથ ASHES અને એસિસ નો મતલબ થશે ભસ્મ અથવા તો રાખ. બરાબર. દેશી ભાષામાં વાની. ઠીક છે. આ રીતે તમે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે બીજી વસ્તુ તમને પૂછાય છે એ છે હજુ આ રીતના છે જ. બરાબર. કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાના છે. સિમ્પલ છે. ધ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ ઇઝ ઓર્ગેનાઇઝડ ટુ. કોના માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો? તો એન્કર કહે છે ગુડ મોર્નિંગ એવરીબડી. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ આઈ અનુજ ભટ્ટ the coordinator of the career and counseling shall welcome you all to this seminar. Bring out to counsel આ કોના માટે છે? હવે આ જે પ્રોગ્રામ છે એ કીધું જ છે to counsel the students and their parents. કોના માટે છે? students and their parents. So bring out the best from the teams. Advice to the young parents, advice to the weak students, advice to students and parents. આ રહ્યો સાચો આન્સર. તરત મળી જાય. which responsibility is Sanju performing here? responsibility એટલે જવાબદારી. તો જવાબદારી શું છે ભાઈ? કોની? તો કે સંજુની. અનુજની. માફ કરીએગા. સંજુ સેમસન મગજમાં ફરે છે. વર્લ્ડ કપ ચાલે છે એટલે. બરાબર. તો અનુજ છે એને રમાડતા નથી સંજુને એટલા માટે મગજમાં આવી ગયો. અહીંયા અનુજ છે. બરાબર. તો અનુજની જવાબદારી શું છે? તો અનુજ છે એ શું છે? એન્કર છે. એન્કર ટૂથપેસ્ટ નહીં હો ભાઈ. સવારે આપણે બ્રશ કરીએ એ વાળો ટૂથપેસ્ટ નહીં. એ એન્કર ની વાત નથી.
આ એન્કર નો મતલબ થાય કાર્યક્રમનું સંચાલન કરનાર, હોસ્ટ, બરાબર, એને એન્કર કહેવાય. તો કાર્યક્રમનું સંચાલન કરનાર એન્કર છે. તો અનુજ ઇઝ પરફોર્મિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એન્કર, અથવા તમે આમ પણ ડાયરેક્ટ આન્સર લખી શકો કે અનુજ ઇઝ એન એન્કર, ANCHOR, બસ આટલું લખી દો તોય ચાલે. આ પણ એનો આન્સર સાચો છે. હવે તમને આપણે વાત કરવાના હતા શોર્ટ નોટની, બરાબર છે. શોર્ટ નોટ તમારી સામે આપી જ દીધી છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ મોસ્ટ IMP છે, ગમે અહીંયા પૂછાશે, બરાબર, એટલે યાદ રાખજો ભાઈ. વન્ડરફુલ ક્રિએશન માંથી આ શોર્ટ નોટ છે, મોસ્ટ IMP છે, પૂછાઈ શકે. હવે અહીંયા જે પોઈન્ટ્સ આપ્યા છે ને એ પોઈન્ટ્સ ના આન્સર તમારે લખવાના છે, એટલે તમારી શોર્ટ નોટ થઈ જાય. આમાં ખાલી તમારે લેસન ની સમરી, લેસન ની થીમ તમારે યાદ હોય, ગુજરાતી ભાષાંતર આખા લેસન નું તમને ખબર હોય, આખી સ્ટોરી વાર્તા ખબર હોય, એટલે તમારું કામ થઈ જાય. વોટ ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ? વોટ એટલે શું છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન. ભગવાનનું અદ્ભુત સર્જન શું છે? તો કે મધર. પહેલી લીટીનો જવાબ થઈ ગયો અ મધર. વોટ ને કાઢી નાખવાનું, એની જગ્યાએ લખી દેવાનું અ મધર. આ રીતે જવાબ લખતા જવાના. અ મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. હાઉ આર મધર્સ ઓલ પાર્ટ્સ? મધર, માતા જે છે, માં છે, એના બધા પાર્ટ્સ કેવા છે? હાઉ એટલે કેવા, કેવા છે? બધા ફ્લેક્સિબલ છે, ખબર છે ને, એમાં કહે છે રિપ્લેસેબલ છે, એના ટીયર્સ કેવા છે, આવી બધી બાબતો છે એ આની અંદર આવે છે. આવડે તો લખવાનું, નહીં તો આપણે લખી દેવાનું ઇમ્પોર્ટન્ટ ને વેરી મચ ઇમ્પોર્ટન્ટ ને એમ કરીને આન્સર લખતા જવાના. ઓલ પાર્ટ્સ ઓફ મધર આર ઇમ્પોર્ટન્ટ. આવું લખો ને ખાલી વિદ્યાર્થી મિત્રો, લખેલું જોઈએ છે બોર્ડમાં, બરાબર. વેન ડઝ હર લેપ ડિસઅપિયર? ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. માતાનો ખોળો ક્યારે અદ્રશ્ય થાય છે? લેપ એટલે ખોળો, બરાબર. ખોળો છે એ ક્યારે અદ્રશ્ય થઈ જાય? જ્યારે માતા ઊભા થાય ત્યારે ખોળો અદ્રશ્ય થઈ જાય છે, બરાબર. તો વેન ડઝ, તો વેન એનો આન્સર એવી રીતે બને કે વેન મધર સ્ટેન્ડ્સ અપ, જ્યારે ઊભા થાય ત્યારે, બરાબર. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ? મમ્મીની જે કિસ છે, મમ્મીનું જે ચુંબન છે, એનું મહત્વ અથવા તો એની તાકાત શું છે? એની તાકાત તો અવર્ણનીય છે, બરાબર. ઇટ્સ સ્ટ્રેન્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું ના આવડે તો આટલું લખવાનું, બરાબર. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ ડઝ અ મધર હેવ? માતા પાસે કેટલી જોડી હાથ છે અને કેટલી જોડી આંખ છે? 3 જોડી આંખ છે, બરાબર. બધી રીતે જોઈ શકે છે. મા પાસે એવી બે જોડ આંખ છે, આગળ પણ દેખે છે, એ તો બધા દેખે, પણ મા તો પાછળનું એ જોઈ શકે છે. હાથની કેટલી જોડ છે, બરાબર, એ લેસન ની અંદર આપેલું જ છે. જેવું આવડે એવું આપણે ફટાફટ લખી દેવાનું. ને વાય આર હર ટીયર્સ મિરેકલ? ટીયર્સ છે મિરેકલ કેમ છે? જાદુ કેમ છે? માતાની આંખના આંસુ છે એ જાદુ કેમ છે, બરાબર. તો આવું જેટલું જેટલું આવડે એટલું લખી દેવાનું. આ આપણે પાકું કરવા જવાનું નથી, બરાબર. પાકું કરશો એ પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હેલેન કેલર, આ પણ મોસ્ટ IMP છે ભાઈ. આ 2 ચેપ્ટર તો ખૂબ અગત્યના છે, ખાસ કરી લેજો. હવે આગળ વધીએ. હવે આવે છે ટ્રુ ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રુ ફોલ્સ ની અંદર આપણે બસ એટલી બાબતોને યાદ રાખવાની છે. હું તમને જે શક્યતાઓ છે અહીંયા જણાવી દઉં છું. જે વિદ્યાર્થી મિત્રોને વાંચતા નથી આવડતું અને લેસન ની અંદર કાંઈ ખબર નથી પડી, એવા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે. 12 નંબર, 13 નંબર, 14 નંબર અને 15 નંબર, બરાબર. 4 માર્કના તમને ટ્રુ ફોલ્સ પૂછાશે. બાજુમાંથી કોક શીખાડી દે તો બરાબર છે, અને ન શીખાડે તો કાં તો 4 ખોટા, બરાબર, અથવા 4 સાચા. ત્રીજો ઓપ્શન 2 સાચા 2 ખોટા. ચોથો ઓપ્શન 2 ખોટા 2 સાચા. અને હજી છેલ્લો ઓપ્શન 1 2 3 4 ઓપ્શન કીધા. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું. હજી એનું ઊંધું, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું અને ચોથું સાચું. આટલી શક્યતાઓ છે. આ શક્યતાઓ તમારે કરી દેવાની. કોના માટે? જેને કાંઈ ખબર નથી એના માટે.
અને આમાં તમને ક્યાંય તકલીફ પડશે નહીં. બરાબર છે. સેક્શન બી ની ચર્ચા આવતીકાલે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ જરૂરથી કમેન્ટમાં કહેશો. તમારી કઈ જરૂરિયાત હોય, કઈ ન આવડતું હોય એ બી મને કમેન્ટમાં જણાવજો. અને ડિસ્ક્રિપ્શન ની અંદર નંબર આપેલા છે. કાંઈ પણ તકલીફ હોય, મૂંઝવણ હોય, નંબર પર કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો. અને મેક્સિમમ આ વિડીયોને તમે શેર કરી દેજો. જે વિદ્યાર્થી મિત્રોને 10મામાં અંગ્રેજીમાં પાસ થવાની બીક છે એવા વિદ્યાર્થીઓ તો મારા વિડીયો દરરોજ જોતા રહેવું. બરાબર, મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.